જો તારે એક સક્સેસફુલ બિઝનેસ કરવો હોય ને તો સૌથી પહેલા તારે લોકોનો વિશ્વાસ જીતવો પડશે. શું કસ્ટમર્સ આપણા ગેરેજમાં આવશે પણ? આવશે ગટ્ટુ. પપ્પાએ કહ્યું હતું કે આપણે પહેલા લોકોનો ભરોસો જીતવો પડશે. આ ગરમીની રજાઓમાં ગટ્ટુ ચિંકી ડિસાઈડ કરે છે કે તે કંઈક નવો એક્સપેરિમેન્ટ કરે. આ વખતે તેઓ શરૂ કરે છે પોતાનું નાનું સાયકલ ક્લીનિંગ ગેરેજ. પણ શું તેમનો આ આઈડિયા બની શકશે એક સક્સેસફુલ બિઝનેસ? ગટ્ટુ ચિંકી સાયકલ ક્લીનિંગ સ્ટેશન, ખાલી 5 રૂપિયામાં સાયકલ થશે ચકાચક. ચિંકી, હું બહુ એક્સાઇટેડ છું. ઓહો ગટ્ટુ, અનાઉન્સમેન્ટ પછી પહેલા આપણે આપણું ગરાજ સરખી રીતે સેટ કરવું પડશે. ચાલો એક એક વસ્તુ ધ્યાનથી ચેક કરીએ. હેન્ડ ગ્લવ્સ, ડિટર્જન્ટ, ક્લોથ, પાઇપ, પાણી. બાળકોની તૈયારી જોરશોરથી શરૂ થાય છે. એટલામાં મમ્મી પપ્પા ત્યાં આવે છે. અરે વાહ, અહીંયા તો ખૂબ સરસ તૈયારીઓ ચાલી રહી છે. બાળકો, બિઝનેસ કરવું સરળ નથી હોતું. તેમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવતા રહે છે. જો તમે એક સક્સેસફુલ બિઝનેસ કરવા માંગો છો તો સૌથી પહેલા જરૂરી છે લોકોનો વિશ્વાસ જીતવો. શું તમે પહેલા એ વિચાર્યું કે લોકોને તમારા ગરાજ વિશે ખબર કેમ નહીં પડશે? તે તો વિચાર્યું જ નહીં. બંને વિચારમાં પડે છે. ત્યાં જ પપ્પા સલાહ આપે છે, ઘરે ઘરે જઈને સૌને પેમ્ફલેટ વહેંચો અને પેરેન્ટ્સને કહો તેમના બાળકોને સાયકલ સાથે ગેરેજમાં મોકલી આપે. બસ પછી શું, બાળકો પપ્પાની વાત માનીને જલ્દીથી લોકોને પેમ્ફલેટ વહેંચવા નીકળે છે. જોઈએ, કદાચ બાળકો એમ જ મજાક કરે છે. બધાએ હાથો પાડી, પણ હજુ કોઈને ભરોસો ન હતો. પૂરો અડધો કલાક બંને કસ્ટમર્સની આતુરતાથી રાહ જુએ છે, પણ હજુ સુધી એક પણ કસ્ટમર નહોતો આવ્યો. ચિંકી, હજી સુધી કોઈ નથી આવ્યું. આપણે ક્યારની રાહ જોઈ રહ્યા છીએ. શું કસ્ટમર્સ આપણા ગેરેજમાં આવશે કે? એવામાં ચિંકીને એક આઈડિયા આવે છે. આવશે ગટ્ટુ. પપ્પાએ કહ્યું હતું ને, પહેલા લોકોનો ભરોસો જીતવો પડશે. તો તેમનો ભરોસો જીતવા માટે પહેલા આપણે પોતાની સાયકલ સાફ કરીએ તો. હા, અને જ્યારે લોકો જોશે કે આપણે કેટલી મહેનત કરી રહ્યા છીએ તો તેઓ જરૂર આવશે. ગટ્ટુ ચિંકીને મહેનતથી સાયકલ સાફ કરતા જોઈને બધાને તેમની પર ભરોસો થવા લાગે છે. તેમની આ યુક્તિ કામ આવે છે. શું તમે મારી સાયકલ વોશ કરશો? જરૂર. તમે અમારા પહેલા કસ્ટમર છો. ગટ્ટુ, પાણી નાખ. હા, અને તું વોશિંગ ડિટર્જન્ટ લાય. મસ્ત સાફ કરીશું. હા, એવી સાફ કરીશું કે બધા જોતા રહી જશે. બહુ સરસ બાળકો. હવે બાળકો એક એક કરીને પોતાની સાયકલ લાવવા લાગે છે. આ જોઈ ગટ્ટુ, ચિંકી અને બિંગો ખૂબ જ ખુશ થઈ જાય છે. ગટ્ટુ, ત્યાં જો. હરી ગુડી તેમની સાયકલ લઈને અહીંયા જ આવે છે. અરે હા, અને પેલું જો, પિંકી દીદી, શિવા અને મોન્ટી પણ આવી રહ્યા છે. લાગે છે બધા આપણા ઉપર થોડો થોડો ભરોસો કરી રહ્યા છે. ગટ્ટુ, મારી સાયકલ પણ સાફ કરી આપને. મારી પણ. હું મારી મમ્મીને કહીશ કે તેમના ફ્રેન્ડ્સના બાળકોને તેમની સાયકલો લઈને અહીંયા મોકલી આપે. હા, તે તો બહુ જ સારું થશે. થેન્ક યુ ગુડી. મારી સાયકલ પણ ક્લીન કરી આપો. હા બિલકુલ, હમણાં તારી સાયકલને એકદમ ચમકાવી દઈએ છીએ. ગટ્ટુ અને ચિંકી તેમનું કામ શરૂ કરે છે. બીજા બાળકો બિંગો સાથે રમે છે. અરે, આને શું થયું? મોન્ટી, તું તો ચોકલેટ બની ગયો. હવે એક્સ્ટ્રા ક્લીનિંગ લાગશે. ઊભો રે, હું તને સાફ સુથરો કરી નાખું છું. અરે જલ્દી કરો, મને કઈ દેખાઈ નથી રહ્યું. બધાને પોતાની ઉપર હસતા જોઈને મોન્ટીને ગુસ્સો આવે છે અને તે ત્યાંથી જતો રહે છે. મિત્રો, ડિટર્જન્ટથી બધી સાયકલની સફાઈ સારી રીતે પૂરી થઈ ગઈ છે.
હવે થશે તેમની પાણીથી ધુલાઈ. હા, ઇટ્સ વોશ ટાઈમ. યે! અરે આ શું થયું? અચાનક પાણી બંધ થઈ જાય છે. ગટ્ટુ અને ચિંકી હેરાન થઈ જાય છે. પાણી આખરે બંધ કેવી રીતે થયું? અરે પાણી કેવી રીતે જતું રહ્યું? ઓ નો, શું હવે અમારી સાયકલ્સ વોટર વોશ નહીં થાય? જો હું સાયકલ આવી રીતે લઈને ઘરે ગયો તો મમ્મી મને વળશે. તમે બધા શાંત થાઓ. કામમાં આવી મુશ્કેલી તો આવતી રહે છે. અમે જરા તપાસ કરીએ છીએ. ત્યાં જ બિંગોની નજર માટીમાં પડેલા બૂટની છાપ પર પડે છે અને તરત તે તેની તરફ દોડે છે. લાગે છે બિંગોને ખબર પડી ગઈ છે. બિંગોનો પીછો કરતા કરતા બધા પાણીની ટાંકી સુધી પહોંચે છે. ત્યાં મોન્ટીને જોઈને બધા ચોંકી જાય છે. મોન્ટી એક લાંબા દોરડાથી ટાંકીનો નળ કસીને પકડે છે. તેના કારણે પાણીનો ફ્લો રોકાઈ ગયો હતો. મોન્ટી, તું આ શું કરે છે? કેવો પાઠ ભણાવ્યો? કેમ મજા આવી ને? મોન્ટીની આ હાલત જોઈને બધાનો ગુસ્સો ઠંડો થઈ જાય છે અને બધા હસવા લાગે છે. ગટ્ટુ, ચિંકી, તમે મોન્ટી પર ધ્યાન ના આપશો. તમે બહુ સારું કામ કરી રહ્યા છો. અમે તારી મદદ કરીશું અને અમારા બીજા મિત્રોને પણ કહીશું તમારી આ ગેરેજના વિશે. હા, આજથી અમે બધા તમારા હેલ્પર્સ. જ્યારે કોઈ તમારા પર વિશ્વાસ કરે છે તો હિંમત ડબલ થઈ જાય છે. થેન્ક યુ. જોત જોતામાં બીજા બાળકો પણ સાયકલ લઈ આવતા એક લાંબી લાઈન લાગી જાય છે. અરે અહીંયા તો ખૂબ મસ્તી ચાલી રહી છે. અને સાથે સાયકલ ક્લીનિંગ પણ જોરશોરથી થઈ રહી છે. આલો, બધાને ભૂખ લાગી હશે ને? હું બધા માટે ટેસ્ટી સેન્ડવિચીસ લાવી છું. થેન્ક યુ મમ્મી. આરામથી બાળકો. આખા દિવસની મહેનત પછી ગટ્ટુ ચિંકી સારા પૈસા કમાઈ લે છે અને બંને બહુ જ ખુશ થાય છે. પૂરા 300 રૂપિયા થયા. સાચું? આટલા બધા? આપણે કરી બતાવ્યું. તો બાળકો, આજે તમે શું શીખ્યા? પપ્પા, પૈસા કમાવા એટલા સહેલા નથી હોતા. અને તેનાથી પણ અઘરું છે સતત મહેનત કરતા રહેવું. આ કઈ એકલાથી થાય તેવું નથી. જો અમારા ફ્રેન્ડ્સે અને તમે અમારા ઉપર ભરોસો ના કર્યો હોત તો અમે આ ક્યારે ન કરી શક્યા હોત. મમ્મી, પપ્પા, આ લો અમારી કમાણી. અરે વાહ બાળકો, આ રીતે હંમેશા મળીને કામ કરો, મહેનત કરો. હા, અને બીજાની મદદ કરવી. હા મમ્મી, અમે બંનેએ વિચાર્યું છે કે અમે આ પૈસાથી જરૂરિયાતમંદ બાળકો માટે બુક્સ ખરીદીશું, તેમની મદદ કરીશું. ખૂબ સરસ. અને આજે ગટ્ટુ અને ચિંકીએ બતાવ્યું કે મહેનતની સાથે સાથે મદદ કરવી પણ એટલી જ જરૂરી છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.